વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં પ્રયત્ન કરો પેજ નંબર 28-29 તથા ઉદાહરણ 2 ની સંપૂર્ણ સમજૂતી જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અપૂર્ણાંકનો અપૂર્ણાંક જોડીનો ગુણાકાર શીખવાના છીએ. બરાબર, તો એમાં અગાઉના વિડીયોના જેમ જ સાદો ગુણાકાર જ કરવાનો છે કે અંશ અંશનો ગુણાકાર કરી દેવાનો અને છેદ છેદનો ગુણાકાર. કેવી રીતે? તો ઉપર ઉપર એટલે 1 ગુણ્યા 1 આવશે, નીચે કેટલો આવશે? તો 2 ગુણ્યા 7. ઉપરનો જવાબ શું થાય? તો 1 એકા 1 થશે. નીચે શું થશે? 7 દુ 14. આ અંશ નાનો છે અને છેદ મોટો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક છે, એનું મિશ્રમાં રૂપાંતર થાય નહીં. તો આ જ આપણો જવાબ. આગળ જોઈએ તો આમાં પણ એવું જ કરવાનું છે. ઉપર અંશ અંશનો ગુણાકાર શું થશે? 1 ગુણ્યા 1. નીચે શું થશે? છેદ છેદનો ગુણાકાર, તો 5 ગુણ્યા 7 થશે. બરાબર, તો શું આવશે જવાબ? 1 એકા 1 અને 7 પંચું 35. તો આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર, હવે આમાં પણ આપણે શું કરીશું? તો આમાં પણ એ જ કરવાનું છે. અંશ અંશનો ગુણાકાર 1 ગુણ્યા 1 અને નીચે આવશે 7 ગુણ્યા 2. બરાબર, હવે અંશનો ગુણાકાર શું થશે? તો 1 એકા 1 થશે એટલે અંશમાં આપણે 1 લખવાનો અને 7 દુ 14 એટલે છેદમાં જવાબ આવશે 14. આ પણ એક શુદ્ધ અપૂર્ણાંક જ છે. બરાબર, હવે આમાં શું કરીશું આપણે? આમાં પણ એ જ કરવાનું છે. અંશ અંશનો ગુણાકાર 1 ગુણ્યા 1 અને છેદમાં શું આવશે? 7 ગુણ્યા 5. બરાબર, ઉપર જવાબ શું આવે? 1 એકા 1 અને નીચે આવશે 7 પંચું 35. બરાબર, આમાં પણ બધા શુદ્ધ અપૂર્ણાંક જ છે. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. બરાબર, આગળ જોઈએ. પાઠ્યપુસ્તક પાન નંબર 28 ઉપર ઉદાહરણ 2 આપેલું છે કે સુશાંત 1 કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે એટલે 1/3. તો પુસ્તકનો કેટલો ભાગ તે 2.1/5 કલાકમાં વાંચશે? તો આ પ્રશ્નનો જવાબ જોઈએ આપણે કે સુશાંતે 1 કલાકમાં વાંચે પુસ્તકનો ભાગ કેટલો? તો 1 કલાકમાં 1/3 એટલે કે 1/3 ભાગે વાંચી કાઢે છે. બરાબર, તો સુશાંત 11/5 કલાક એટલે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એનો મેં અશુદ્ધમાં ફેરવી છે. શું થાય? તો જો 5 દુ 10, 10 ને 1 11, તો 11/5 કલાકમાં વાંચેલ પુસ્તકનો ભાગ કેટલો? તો આપણને ખબર છે કે આપણે આ જ્યારે કોઈ સિચ્યુએશન આવે, બરાબર, તો આપણે શું કરીએ છીએ? ક્રોસ ગુણાકાર કરીએ છીએ. શું કરીએ છીએ? ક્રોસ ગુણાકાર. તો આપણે 11/5 ગુણ્યા 1/3 થશે. અંશ અંશનો ગુણાકાર કરીએ તો 11 એકા 11 ગુણ્યા 1 અને નીચે 5 ગુણ્યા 3 થશે. હવે ગુણાકાર કરવાનો છે કે 11 એકા 11 અને 5 તાલી 15. આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે કે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે 2.1/5 કલાકમાં સુશાંત પુસ્તકનો 11/15 ભાગ વાંચે છે. ઓકે, આગળ છે પાઠ્યપુસ્તક પાન નંબર 29 ઉપર પ્રયત્ન કરો કે ગુણાકાર કરો. તો આમાં પણ આપણે એ જ કરવાનું છે. અંશ અંશનો ગુણાકાર શું થશે? બરાબર, તો 1 ગુણ્યા 4, નીચે થશે 3 ગુણ્યા 5. તો ઉપર શું જવાબ આવે? 1 ગુણ્યા 4 એટલે 4 એકા 4 આવશે અને નીચે શું આવશે? 5 તાલી 15. ઓકે, શુદ્ધ અપૂર્ણાંક છે આ. હવે આમાં પણ આપણે એ જ કરવાનું છે. અંશ અંશનો ગુણાકાર 2 ગુણ્યા 1, નીચે આવશે 3 ગુણ્યા 5. બરાબર, અંશમાં શું જવાબ આવે? તો 2 એકા 2 આવશે. છેદમાં શું જવાબ આવશે? તો 3 ગુણ્યા 5 એટલે 5 તાલી 15. ઓકે, હવે આગળ આપણે એક બીજી રકમ જોઈએ. આમાં પણ આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું. પ્રથમ પહેલાં 8 ગુણ્યા 4 અને છેદમાં શું લખીશું? તો 3 ગુણ્યા 7. બરાબર, હવે આપણે અંશનો ગુણાકારનો જવાબ શોધીએ તો 8 ગુણ્યા 4 એટલે 8 4 32 થશે અને નીચે 3 ગુણ્યા 7 એટલે 7 તાલી 21 થશે. બરાબર, હવે આપણે જોઈએ તો આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે. આ કયો છે? અશુદ્ધ. તો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને શું કરવું પડે? આપણે મિશ્રમાં ફેરવવું પડશે. તો પહેલાં આપણે 21 ના 21 લખી દઈએ. 21 એકા 21, 21 દુ 42 તો વધી જાય એટલે 21 એકા 21. 32માંથી 21 બાદ કરીએ તો કેટલા વધે? 11. ઓકે, તો આ રીતે 1/11/21 જવાબ આવશે. ઓકે, હવે આગળ એક સંખ્યા જોઈએ આપણે. અંશનો ગુણાકાર જોઈએ તો 3 ગુણ્યા 2 થશે. નીચે થશે 4 ગુણ્યા 3. બરાબર, હવે અહીંયા 3 3 તો ઉડી જ જાય છે. જોયો તમે 4માં પણ એવું થાય. 2 દુ 4 એટલે 2 2 પણ ઉડી જાય. હવે અંશમાં તો કશું જ નથી વધતું, તો કાંઈ ના વધે તો 0 ના લખતા પાછા. શું આવે? 1 આવે. શું આવે? 1 અને નીચે શું વધે છે? 2. તો આ રીતે આપણો જવાબ થશે 1/2. ઓકે, તો વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઇક કરજો. ઓકે, ગુડ બાય.